તમને એક એવા માણસને બતાવીશ, મળાવીશ, એની જોડે રૂબરૂ કરાવીશ. એ માણસે 1000 કરતા પણ વધુ ગુનાને ડિટેક્શન કર્યા છે. એ પોલીસ કર્મચારી નથી, ન એની પાસે પીઆઈ નો હોદ્દો છે, ને પીએસઆઈ નો છે, ન આઈજી નો છે, ડીસીપી નો છે, ડીવાયએસપી નો છે, કશું નથી. એક સામાન્ય માણસ, બસ થોડુંક ભણેલા છે, પરંતુ એની સેન્સ, એમનો તર્ક, એમનું નોલેજ, એના નોલેજને કારણે 700 કરતા પણ વધારે કેસ તો ઉકેલાઈ ગયા છે. બસ એમની નજર પડે, એમનો મુદ્દો એના હાથમાં આવી જાય એટલે ખેલ ખતમ. આ ગુજરાતનો એક સેવાભાવી માણસ છે અને તાપીને કિનારે વસેલી આ સુરતમાં રહે છે. કોણ છે આ માણસ? હું જોગલ નાથા અને સાગર જોશી, આ બંને મિત્ર આજે તમને માણસને મળાવી. આમ તો મૂળભૂત મોબાઈલ રિપેરિંગનો ધંધો કરે છે, પરંતુ એમની કાબેલિયતને દાદ છે, એને સ્વાર્થ વૃત્તિ નથી, સેવાનો ભાવ છે. આવો હું તમને માણસને મળાવું. ને આઈજી સાહેબનો ફોન આવ્યો કે તાત્કાલિક આવવું પડશે નવલખી ગ્રાઉન્ડ પર, ગેંગરેપ કેસ હતો. ને એ દીકરી હોસ્પિટલમાં હતી ને હોસ્પિટલમાં જઈને મેં એની પાસે વર્ણન લીધું હતું. ત્યારે પણ એનું પ્રથમ તો એવું જ કહેવું હતું કે અંધારું હતું ને દેખાતું નહીં હતું. પણ હું એની પાસે જ્યારે વર્ણન લેતો ગયો ને હું જ્યારે સ્કેચ બનાવતો હતો ત્યારે મને પણ ખરેખર અંદરથી એમ લાગે કે જાણે મારો હાથ પણ જે છે ને કુદરત ફેરવી રહી છે. ફરી ચેન્નાઈ પોલીસે પણ કોન્ટેક્ટ કર્યો છે, દેહરાદૂન પોલીસે કર્યો છે. એનડીપીએસ નો કેસ હતો, તેમાં ડીઆરઆઈ ની અંદર કામ કર્યું, સાથે એનઆઈએ ની અંદર પણ કામ કર્યું છે, એટીએસ માં કર્યું. આરોપી જે છે, અપરાધી હોય છે, તે પણ ક્યાં હેલ્મેટ પહેરીને આવે છે, ક્યાં માસ્ક પહેરીને આવે છે, જાત જાતની એ પણ એની ઓળખ છુપાવવા માટેના પ્રયત્ન કરતા. તે સ્કેચ બનાવનાર હતી એની મિત્ર, એને સ્કેચ બનાવડાવ્યા અને એ જે રીતે વારે ઘડી ડિફર થતા હતા એના ઉપરથી આઈડિયા તો આવી જ જાય કે આ કંઈક ગુમરાહ કરી રહ્યા છે ને દાળમાં કાળું છે, ને પછી અંતે આખી દાળ કાળી નીકળે. ઘણા અધિકારીઓના રાત્રે 12 વાગે પણ ફોન આવે કે તમે જે બનાવેલો સ્કેચ એ ને આ આરોપીનો ફોટો જો આબે મળતો આવેલ છે. ને એવા જ્યારે અધિકારીઓ યાદ કરે ત્યારે આપને પણ ધડક તો થાય એવા મેં કઈ કામ કર્યું તેનું રિઝલ્ટ દેખાય. ઘણી વખત જોતા હશે, ઘણી ઘટનાઓ એવી બને છે કે આરોપી કોઈ ઘટનાને અંજામ આપીને જતો રહે, પછી જે સ્કેચ બનાવે છે ને એ કોણ બનાવે છે? તમે ક્યારે વિચાર કર્યો? હું તમને ગુજરાતના એક એવા સ્કેચ મેકરને બતાવીશ કે એમની પિક્ચર જેવી કહાની છે. અને એવી ગુજરાતમાં એવી કેટલી બધી અનડિટેક ઘટનાઓ બની હશે જેને આ માણસે કેસ બનાવ્યા છે અને ગુનાના ભેદ ઉકેલાય. તમે માનતા હશો કે આ કોઈ ચિત્રકાર હશે, કોઈ ફાઇન આર્ટ કે એવું ભણેલા છે, એવું કશું નથી. સુરતમાં રહે છે અને એમની જિંદગી અને એમની વાત, એમની ફિલોસોફી હું તમને બતાવીશ. બસ મારી સાથે આવું હું તમને મળાવું દીપેનભાઈ. રામ રામ દીપેનભાઈ, મજામાં? બસ ફાઇન ભાઈ. તમને કેમ આવું વિચાર આવ્યો કે હું સ્કેચ બનાવી શકી? તમારામાં એવી કઈ ટેલેન્ટ? તમને ક્યારે એવું લાગ્યું કે ભાઈ હું આ સ્કેચ બનાવી શકી અને આરોપી ગમે કોઈ મને વર્ણન કરશે તો હું કહી દઈ કે આ આવો જ હશે? તમને એવું ક્યારે લાગ્યું? આમ તો હું પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે લગભગ 22-24 વર્ષથી જોડાયેલો છું. પહેલા મારો મૂળ અર્નિંગ બિઝનેસ ટેકનિકલ એટલે મોબાઈલ ફોન રિપેરિંગના સર્વિસ સેન્ટરનો હોવાથી પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ હું ટેકનિકલ કારણોથી જોડાયો હતો. તેઓના ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી આપતો હતો. પછી ઘણા વર્ષો પહેલા કોઈ એક ગુનાની અંદર પોલીસને સ્કેચની જરૂર હતી, એટલે આરોપીની ઓળખ નહીં થતી હતી. એવી જરૂર હતી કે કોઈ આવી રીતનો આરોપીનો ચહેરો બનાવી આપે. હું ત્યાં હાજર હતો. મને પોતાને એવું થયું કે હું મારે ટ્રાય કરવી જોઈએ. અંદરથી જ એવી સ્ફૂર્ણા થઈ તો મેં સ્કેચ બનાવ્યો. એ મારો પ્રથમ સ્કેચ હતો. એની અંદર લગભગ ઘણી બધી સામ્યતા ચહેરા સાથે આવતી હતી. એટલે જે વર્ણન આપનાર હતો તે પોતે એમ કહેતો હા આવો જ દેખાતો હતો. એટલે મારામાં પણ પછી આત્મવિશ્વાસ આવ્યો ને એના પછી તો ભાઈ ધીરે ધીરે મેં ઘણા બધા કેસની અંદર સ્કેચ બનાવ્યા. બસ તો આ ચિત્રકાર તો જોઈ જ બનાવે છે. એની પાસે ચહેરો, આંખ, હાવભાવ, વાળ, નાક, કાન બધું હોય છે. તમે તો માણસને જે વાત કરે છે એનું ચિત્ર બનાવો છો ને. આ તમે જે છે આ તો કોઈ બતાવ્યું બોલ્યો હશે ને કોઈ તમારી પાસે? આ જે આરોપી છે એ માણસે વાત કરી હશે ને કે ભાઈ આવો હતો? જો મોટે ભાગે સામે જે કોઈ પણ ફરિયાદી હોય કે સાક્ષી હોય છે, ભોગ બનનાર હોય કે સાક્ષી હોય, એ લગભગ ઘણા બધા કિસ્સાઓમાં એવું જ હોય કે પહેલી નજરે તો એમ જ કહે કે મને કઈ ધ્યાન નથી,
ઘણું અંધારું હતું એટલે નથી ઓળખ થઈ, કે પછી એમના ધ્યાનમાં નહીં હતું ને 1-2 સેકન્ડમાં ઘટના બની ગઈ એટલે એઓને યાદ નથી. પરંતુ આપણે જે આપણી પ્રકૃતિ છે, માનવ દેહ છે, એની અંદર કોઈ પણ ઘટના બની હોય ને તો આપના મગજમાં એટલે આપના ચિત્રપટલ પર એરિયે છપાઈ જાય, અંકિત થઈ ગઈ હોય મગજમાં. જી બરાબર. એટલે હું જે કોઈ પણ વર્ણન આપનાર છે તેની સાથે બહુ ધીરજથી સાયકોલોજીકલી એને પ્રશ્ન પૂછીને એની પાસેથી વર્ણન લેવું. તેને કહું ભલે તમને કઈ યાદ નહીં હોય તો પણ આપને ધીરે ધીરે એટલું તો તમને યાદ છે ને કે માણસ જાડો હતો કે પતલો હતો, લાંબો હતો કે બટકો હતો, એનો કલર કયો હતો, કાળો હતો કે ગોરો હતો. એટલે એ વર્ણન જે મળવાનું ચાલુ થાય એટલે પછી વર્ણન આપનારને પણ આત્મવિશ્વાસ આવે ને તેને સાથે પણ કહું કે ભલે આપને 10 ફેરી ખોટું થશે ને તો 11મી ફેરી પણ બનાવીશ, તમે એનું ટેન્શન નહીં લો. તો ભાઈ આમાં કોઈ ટાઈમ ડ્યુરેશન હોય? મને હું તમને વાર્તા કરું તો મારી વાર્તામાં તો તમે બંધ બેસતું મેળ નહીં આવે કે મેં આરોપી જોયો. જો આમ તો બને ત્યાં સુધીમાં તો હવે મારી પણ એક્સપર્ટાઇઝ થઈ છે એટલે વારે ઘડી એ બનેલું કાળું નહીં એ થાય એવું નથી હોતું, પણ કોઈક સંજોગોમાં ભોગ બનનાર એટલું સારી રીતે વર્ણન નહીં આપી શકતું હોય કે એ જે ભોગ બનનાર છે એની મનોસ્થિતિ કઈ રીતની છે, કે પછી સૌથી મોટું એનું પોતાનું ઇમેજિનેશન કેટલું છે એની ઉપર પણ ડિપેન્ડ કરતું હોય. તો એવું થાય કે 3-4 ફેરી એક જ વ્યક્તિનો સ્કેચ બનાવવો પડે ને એનામાં હજુ પણ જે એ સામ્યતા બતાવે કે 60% 70% આવ્યો એ કદાચ નહીં આવતી હોય તો હું જ્યાં સુધી એ લગભગ સમજો કે 70%થી વધારેનું મને એમ નહીં કહે કે હા 70% જેવો દેખાય છે ત્યાં સુધી હું એની અંદર એને જે સુધારા વધારા કરવા હોય તે કરી આપું. આ વસ્તુ જે છે બનાવવાની જે વસ્તુ છે, આ કે ચિત્ર તો નથી, ચિત્રકાર નથી, પેન્ટર નથી, તમે શું માનો? મને એમ છે કે તમારી પાસે ગોડ ગિફ્ટ છે કે આ કામની સતત મહેનતને કારણે તમારામાં આવડત આવી ગઈ છે, શીખી ગયા છો તમે? બંને વસ્તુ કહી શકાય કે પણ શરૂઆત જે થઈ તે તો મેં કશે પેઇન્ટિંગની કે એવી કોઈ ટ્રેનિંગ નથી લીધી. એની સાથે મેં તમને જેમ અગાઉ જણાવ્યું કે સાયકોલોજીકલી વાત કરવી પડે તો સાયકોલોજી પણ કંઈ હું ભણ્યો નથી. બસ એક સારું કરવાની ભાવના હતી કે મારાથી જે કંઈ પણ મારી સામે જે વ્યક્તિ આવ્યો છે એનું કંઈક સારું થાય, બસ એ ભાવનાથી મેં કામ કર્યું ને એ સારું કરવાની ભાવનાથી જે કર્મ કર્યું એની અંદર ભગવાને સાથ સહકાર કે કુદરતે સાથ સહકાર આપી ને એના પ્રમાણે મને સક્સેસ મળતી ગઈ. ઘણી બધી વખત એવું થાય એટલો બધો ક્રિટિકલ કેસ હોય ને જ્યારે હું સ્કેચ બનાવું મને પોતાને પણ એમ થાય કે આની પાસેથી વર્ણન મળવું ખૂબ જ અઘરું છે. જેમ કે તમને મને યાદ આવે છે વડોદરાની અંદર નવલખી ગ્રાઉન્ડ પર ગેંગરેપ કેસ હતો ને એ દીકરી હોસ્પિટલમાં હતી ને હોસ્પિટલમાં જઈને મેં એની પાસે વર્ણન લીધું હતું ત્યારે પણ એનું પ્રથમ તો એવું જ કહેવું હતું કે અંધારું હતું ને દેખાતું નહીં હતું, પણ હું એની પાસે જ્યારે વર્ણન લેતો ગયો ને હું જ્યારે સ્કેચ બનાવતો હતો ત્યારે મને પણ ખરેખર અંદરથી એમ લાગે કે જાણે મારો હાથ પણ જે છે ને તે કુદરત ફેરવી રહી છે. પોઝિટિવિટી અંદરથી આવતી જાય ને એના આરોપીઓના જ્યારે સ્કેચ બનાવ્યા ને આરોપીઓ પકડાયા ત્યારે આબેહૂબ મળતા આવ્યા હતા. તમે કોઈ ઘટના કોઈ છોકરી કે પીડિત છે કે ફરિયાદી કે તમે દિલ દ્રવી ઉઠ્યું કે બહુ દુઃખ થયું કે આવી ઘટના દ્રોણાસ્પદ ઘટના બની એવી કોઈ ઘટના છે? મેં લગભગ હાલ સુધીમાં 700થી વધારે ગુનાની અંદર સ્કેચ બનાવ્યા છે. એટલે એની અંદર ઘણી બધી જાતના ગુના હોય, મર્ડરનો હોય, લૂંટનો હોય, બેગ લિફ્ટિંગ છે, ચેઇન સ્નેચિંગ છે, એ પછી ડ્રગ્સના હોય, ઘણા બધા ગુના છે. પરંતુ સૌથી દર્દનાક જે ગુનો છે એ દુષ્કર્મનો ને લગભગ અત્યાર સુધીમાં આખા ગુજરાતની અંદર જે ચકચારી હોય એવા લગભગ 22 થી 25
એવા ગુનાની અંદર કામ કર્યું છે જેની અંદર ગેંગરેપ થયો હોય ને ખૂબ જ ચકચારી થયો હોય, જેમાં પીડિતાને એટલે એવા જે ગુના છે તેની અંદર ખરેખર અંદરથી આપનું હૃદય પણ દ્રવી ઉઠે. જેમ કે બોટાદની અંદર એક 6 વર્ષની દીકરીની ઉપર દુષ્કર્મ થયું હતું ને એમાં 6 વર્ષની દીકરીની પાસે મારે વર્ણન લેવાનું હતું. લગભગ હું જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે દીકરી પોલીસ સ્ટેશન આવતાની સાથે જ એને તો રડવાનું શરૂ કરી દીધું. કારણ કે જેની ઉપર આવો ગુનો બન્યો છે, જે ભોગ બનનાર છે, તેની માનસિક પરિસ્થિતિ એટલી ખરાબ હોય. મારા કરતા પહેલા ઘણા બધા અધિકારીઓએ તેની પૂછપરછ કરેલી હોય, એટલે એકની એક જ ઘટના એને પાછું યાદ કરતા રહેવાનું. એટલે આવી ઘટનાની અંદર એક બાજુ આપણે એને એવી સહાનુભૂતિ આપવાની કે જે થયું તે થઈ ગયું, ભૂલી જા, ને એની સાથે સાથે મારે યાદ કરવાનું કે કરનારને યાદ કર, બે કરવાનું. ઘટનાને ભૂલાવવાની પણ છે ને આરોપીને યાદ પણ કરાવવાના છે. ને ત્યારે જે ભોગ બનનાર હોય એની ઘણી વખત હોસ્પિટલમાં હોય ને એની પરિસ્થિતિ આપણે જોઈએ ને એની સાથે પાછું એ જ ઘટનાને યાદ કરાવીને એ વર્ણન લેવાનું, એટલે બહુ જ હૃદય દ્રાવક હોય. તમે ગુજરાતમાં તો કરો છો, ગુજરાત બહાર બી કેસ બનાવો છો, બીજા સરકાર આપણી પોલીસ છે, ગુજરાત રાજ્યની બહારની પોલીસ છે, એમને મદદ બી કરો છો? ઘણા બધા કિસ્સાની અંદર મધ્યપ્રદેશ પોલીસની અંદર કામ કર્યું છે, સાથે એકાદ ફરી ચેન્નઈ પોલીસે પણ કોન્ટેક્ટ કર્યો છે, દેહરાદૂન પોલીસે કર્યો છે, સાથે આપણા ત્યાં મુન્દ્રા પોર્ટમાં જે NDPS નો કેસ હતો તેમાં DRI ની અંદર કામ કર્યું, સાથે NIA ની અંદર પણ કામ કર્યું છે, ATS માં કર્યું છે. અચ્છા, તમે ઘટના કોઈ જોવ તો તમને એવું લાગે કે આમ પોલીસ અધિકારી માણસ આવડે, તમે બી પત્રકાર છો, અમને બી કહે કે આ લૂંટ થઈ પણ ફરિયાદી જ હોય, તમને બી એવું ખબર પડી જ જાય? જી, હવે તો ઘણા બધા સ્કેચને ઘણા કેસમાં મેં કામ કર્યું છે, એટલે સ્કેચ બનાવનાર સાચું બોલે છે કે ખોટું બોલે છે કે ખરેખર આની અંદર સત્ય શું છે તે આમ તો ધ્યાન આવી જ જાય. ફરિયાદી હોય એ જ આરોપી હોય ને તમને ગુમરાહ કરતો હોય કે ઓલો આવો હતો, મેં જોયો તો પાઘડી પહેરી હતી, તો તમને ખબર પડી જાય કે મામું રમાડે. હા, ઘણા કિસ્સામાં એવું પણ થયું છે. જેમ કે વલસાડની અંદર એક સિંગર લેડીનું મર્ડર હતું, તેની અંદર જે સ્કેચ બનાવનાર હતી એની મિત્ર, એને સ્કેચ બનાવડાવ્યા અને એ જે રીતે વારે ઘડી ડિફર થતા અને એના ઉપરથી આઈડિયા તો આવી જ જાય કે આ કંઈક ગુમરાહ કરી રહ્યા છે ને દાળમાં કાળું છે, ને પછી અંતે આખી દાળ કાળી નીકળે. આ તમારી નોકરી તો નથી, તો આ તમે કઈ રીતે કરો છો? જો આ તો તમારું હું જોઉં છું કે આ મોબાઈલ રિપેરિંગ છે અને CCTV તમારું ઇન્સ્ટોલમેન્ટ આખું કામકાજ છે, તો તમને સરકાર કંઈ આપે છે કે પછી તમે તો રામ સેવા જ કરો છો પ્રજાની, ગુજરાતીઓની? લગભગ 20 વર્ષ સુધી, એટલે 2020 સુધી મેં ક્યારેય એક પણ રૂપિયો લીધો નથી. સેવા કરવાની ભાવનાથી જ કાર્ય કર્યું છે ને હાલમાં પણ હું તો એ રીતે જ કરું છું. પરંતુ 2020 પછી હોમ ડિપાર્ટમેન્ટમાંથી મારી નિમણૂક થઈ, જે સૌ પ્રથમ આપણા ગુજરાત સરકારમાં આવી કોઈને કામ જોઈને, એટલે કાર્યની ઉપર એના કોઈ પણ એજ્યુકેશન કે એની ઉપર નહીં, પોસ્ટ નથી પણ સ્પેશિયલ નિમણૂક કરવામાં આવી, એ જ મારા માટે મારા કામની સૌથી મોટી કદર છે. ને ત્યાર પછી સરકારે જે નિયત કરેલ છે એ ધારાધોરણ મુજબ જે કેસની ફી આવતી હોય એ 2 નંબરની વાત છે કે સરકાર જે આપે તે જુદી, પણ હું ક્યારેય એને જોતો પણ નથી. ઘણા બધા કિસ્સાઓમાં એવું હોય કે જે ધારાધોરણ મુજબ આવતું હોય એના કરતા વધારે કદાચ ઘરના મૂકવાના પણ થતા હોય, કારણ કે રાજ્યના ખૂણે ખૂણે દોડવું પડતું હોય ને એના માટે મારે આમ જે ખરેખર મારે કમાણીનું માધ્યમ જે છે તે મારો ધંધો છોડીને જવું પડતું હોય. ઘણી વખત ફેમિલીનો હોય, કોઈ પ્રસંગ હોય, કંઈ પણ હોય, પણ મૂકીને મને ભગવાને જેના માટે નિમિત્ત બનાવેલું છે સૌથી પહેલું પ્રથમ એ જ છે ને એ પ્રાયોરિટીના હિસાબે મારથી જે કંઈ પણ
મદદ થાય, સમાજ ઉપયોગી જે કાર્ય થાય એના માટે હું આ કામ કરું. તો પછી માની લો કે લગ્ન છે, સગાઈ છે, બર્થડે છે, એવું ઘણું હોય સમાજમાં, તો ક્યારે એવું બને કે ભાઈ ફોન આવ્યો શાળાના લગ્નમાં જવાનો હતો કે ભાઈ તમે આવી જાઓ, અત્યારે કે કમિશનર સાહેબ ફોન કર્યો, પીઆઈ ફોન કર્યો, ડીવાયએસપી, તો તમને એવું ઘણી ઘટના બનતી જશે ને જીવનમાં? મારે આમ તો ઘણા બધા એમાં નાના નાના એવા તો ઘણા ચાલ્યા જ કરતા હોય, જે નાનું પ્રસંગ હોય કે આપને થોડું ઘણું લેટ જઈએ તો ચાલે, કે નહીં ગયા તો પણ ચાલે, એ વસ્તુ જુદી છે. પરંતુ 2 ફેરી એવી રીતનું એ થયું હતું કે એક ફેરી તો મારા સગા ફોઈની દીકરીના મેરેજનું રિસેપ્શન ચાલતું હતું ને ત્યારે ફોન આવ્યો હતો, જે બહુ ચકચારી આપણા એક ધર્મગુરુ ની ઉપર જે કેસ છે ને જે હાલમાં જેલમાં છે ને એના માટે મારી પર ફોન આવ્યો હતો ને મારે તાત્કાલિક મારો પ્રસંગ છોડીને જવું પડ્યું હતું. ને એ રીતે જ બીજું એક ફેરી હું સુરતથી લગભગ 60-70 કિલોમીટર દૂર એક જગ્યા પર અમે લોકો અમારું ફેમિલી ગેટ ટુગેધર રાખેલું. જસ્ટ પહોંચ્યા ને બપોરે લંચનું એ ચાલુ ટાઈમ થયો ને બધા જમવા બેસતા હતા ને આઈજી સાહેબનો ફોન આવ્યો કે તાત્કાલિક આવવું પડશે. હવે આ પ્રસંગે પાછું એવું હતું કે અમે જે ગયા હતા તે એક ગાડીમાં બધા ગયા હતા, એટલે મારી પાસે વાહનમાં પણ એ જ વાહન હતું, એટલે એ વાહન લઈને હું અહીંયા તો તાત્કાલિક આવ્યો પેલા, પણ પાછા મારા ફેમિલીને લેવા પણ અહીંયાનું કામ પતાવીને રાત્રે પાછો ત્યાં ગયો ને પછી મારા ફેમિલીને લઈને આવ્યો. એટલે થાય એવું, પણ સમય સંજોગ અનુસાર જે કંઈ પણ કરવું પડે તે કરવું જ. તમને શું લાગે છે, તમે કેચ બનાવો છો, એવું કહેવાય કે ચોર, આમ તો પોલીસની જીત થાય, ચોરની ક્યારે જીત થતી નથી ગુનાની દુનિયામાં જોઈએ તો? હું તમને વચ્ચે અટકાવું છું. ચોર અને પોલીસની વાત જુદી છે, પણ જીત હંમેશા સત્યની થાય છે. એવું હંમેશા સત્યની થાય છે, વહેલી મોડી થાય એ બીજા નંબરની વસ્તુ છે, પણ જીત તો સત્યની થાય. બરાબર છે, પણ એટલે હું એવું માનું અપરાધી છે ને આજકાલ ડિજિટલ થઈ ગયા છે, તો તમને એવું લાગે તમારા જે કેચ બનાવો છો, તમારી પાસે ગુના આવતા હશે તો એમાં આ વસ્તુ જોવા મળે? ઘણી બધી વખત હવે જે અપરાધીઓ છે ને એ પણ એના પ્રમાણે આગળનું નવું કંઈક ને કંઈક કરતા હોય. જેમ કે પહેલા કેમેરા નહીં હતા, હવે કેમેરા આવ્યા, તો આરોપી જે છે, અપરાધી હોય છે, તે પણ ક્યાં હેલ્મેટ પહેરીને આવે છે, ક્યાં માસ્ક પહેરીને આવે છે, જાત જાતની એ પણ એની ઓળખ છુપાવવા માટેના પ્રયત્ન કરતા હોય ને એના પ્રમાણે મારે પણ પછી એટલું એડવાન્સ કંઈક ને કંઈક નવું કરવું પડે. જેમ કે હમણાં પાવાગઢની અંદર મંદિરમાં ચોરી થઈ હતી, તો ખાલી માસ્ક નહીં પણ આખો રૂમાલ બાંધેલો હતો, જેમાં એની આંખ પણ નહીં દેખાય ને મોંનો ભાગ પણ નહીં દેખાય, ખાલી વચ્ચેનો જ ભાગ ખુલ્લો હતો 1 ઇંચ જેવો. પણ એને પણ જો એના જે કેમેરાના જુદા જુદા એંગલથી જુદી જુદી રીતે બધા એના ફેસના એક્સપ્રેશન જોઈને એની ઉપરથી સ્કેચ બનાવ્યો ને એ પણ લગભગ 60% જેવો મળતો આવ્યો. સ્કેચ ભલે 60% જેટલો મળતો આવ્યો એ જુદી વસ્તુ છે, પણ એ જે 60% છે ને એનાથી પોલીસને એક જગ્યા પર દિશા સૂચન મળી ગયું કે આ રીતનો વ્યક્તિ આ રીતની ગાડી પર એ લોકોએ જોયો છે ને ગાડીના નંબર ને એ બધા પરથી પછી આગળ ડિટેક્શન પર જાય. પોલીસ શું માને? દીપેનભાઈ મને આખું ગુજરાતની પોલીસ, કમિશનર, આઈજી, આઈપીએસ બધા લોકો ઓળખતા. તમે કે પોલીસનું ફંક્શન હોય ને જાઓ, હું તો ભલે તમે ખાખીની વર્દી નથી પહેરી, પણ ખાખીના જ છો, ખાખી પરિવારના જ છો, તમને જોઈને લોકો શું કે આપણે પેલા ભાઈ આપણે કેસ બનાવે છે, તમે ક્યાંય ગયા? પોલીસના તો ઘણા બધા ફંક્શનની અંદર અટેન્ડ કર્યા હોય, કારણ કે સુરતની અંદર તો મેં તમને જણાવ્યું તેમ આખા જે સેફ સિટી કેમેરા પ્રોજેક્ટ ડિઝાઇન કરવા ટેકનિકલ કમિટીની અંદર હું હતો, એટલે ઘણા બધા ફંક્શનની અંદર જવાનું થતું. પણ એ લોકો પણ તેઓની સાથેના જ એક સહકાર્યકર છે, એ રીતે જ જોઈને માનની દ્રષ્ટિએ તેઓ પણ જોતા હોય છે. એની સાથે એવું પણ છે કે મેં સમજો કે નાનામાં નાના કોન્સ્ટેબલથી લઈને ડીજી સુધી કામ કરેલું છે. દરેક લેવલના ઓફિસર સાથે મેં કામ કર્યું છે. પરંતુ
કોઈ પણ અધિકારી પણ મને એ રીતે કોઈક મારાથી ઉપર ગ્રેડના અધિકારી હોય તે કંઈક નીચેના માણસ છે એ રીતે, કા નીચેનો અધિકારી છે તો મારો ઉપરી અધિકારી છે એ રીતે ક્યારેય નહીં. બસ એક વ્યક્તિ તરીકે મને જાણે છે ને એક સારા વ્યક્તિ તરીકે સારું કામ કરવાનું છે એ રીતે જ મને મળતા હોય છે ને એ રીતે જ એમનો કે મારો રિસ્પોન્ડ હોય છે. અચ્છા, સમાજ જીવનમાં કેટલું લાગે તમને આ જે તમારી ઓળખ છે, તો ભલે તમે પોલીસમાં નથી ભરતી છે, પણ આવું તો એસ્ટાબ્લિશ થઈ ગયું કે આ તો કેચવાળા ભાઈ છે, સુરત વાળા તેમ કે ઓલા કેચવાળા ભાઈ નહીં દીપેનભાઈ એ છે, તો એનો ફાયદો છે? ફાયદો ને નુકસાનની તો વસ્તુ નથી આવતી. હા, કેમ કે કશું પણ મેળવવાની આશાએ તો મેં કંઈ કામ કર્યું નથી કે ફાયદો જોવાય. અચ્છા, પરંતુ હા, માન સન્માન દરેક જગ્યા પર મળે. એક માનની નજરે સામેવાળો વ્યક્તિ જોઈ, એની સાથે નુકસાનની પણ વસ્તુ આવે કે ઘણી વખત ફોન પણ આવે કે અમારી ગાડી અહીંયા ટ્રાફિક પોલીસે પકડી છે તો જરાક છોડાવી આપો. એવું બી થાય, એવું પણ થાય. પણ સાથે એટલું તો ખરું જ કે સમાજની અંદર ઘણી વખત એવું જરૂરી નથી કે સ્કેચને લગતું હોય, પરંતુ કાયદાને લગતી કોઈ બાબત હોય, કોઈકને કશે નાની મોટી ગૂંચ પડી હોય તો પ્રથમ મને યાદ કરે ને મારાથી બનતી હોય તે મદદ જે કાયદેસરની હોય તેઓને મારે જે સલાહ સૂચન આપવાનું હોય તે આપું, કે મારાથી જે કંઈ પણ થઈ શકતું હોય એ કરી આપું. એટલે સ્કેચ સિવાય પણ બીજી સામાજિક મદદ થઈ જાય. અચ્છા, તમે કેસ બનાવ્યો ને એ જ આરોપી નીકળો, તમે જે વર્ણન, તમે સામેવાળા અધિકારીઓ કઈ અરે ભાઈ દીપેનભાઈ તમે જે કહેતા હતા એ જ નીકળો, યાર ગજબ કહેવાય. તમે એવું તો દર ફોન કરે, છાપામાં સવારે આવે આરોપી પકડાઈ ગયા, ભલે બીજાને ખબર ન હોય, બુરખો પહેર્યો હોય, પણ તમે તો ખબર છે અને પોલીસ વાળાને તો ખબર જ છે, મીડિયાના હાલો એટલે બુરખો પહેર્યાને બતાવ્યો, તો શું તમે એવો એ કેવો બને રિસ્પોન્સ રહે? ઘણા કિસ્સાઓમાં એવું થાય કે ખાલી સુરતની વસ્તુ નથી, આખા ગુજરાતમાં મારે જવાનું હોય એટલે હું સ્કેચ બનાવીને આવી ગયો હું ને આરોપીની ઘણી વખત 1-2 દિવસની પછી, ઘણી વખત 15-20 દિવસ કે મહિના 2 મહિના પછી પણ ધરપકડ થાય. ઓળખ થઈ ગઈ હોય પણ ધરપકડ નહીં થઈ હોય, પોલીસ પહોંચથી દૂર હોય. જ્યાં સુધી આરોપી પ્રત્યક્ષ રીતે નહીં પકડાય ત્યાં સુધી એનો કમ્પેરિઝન નથી થવાનું. ઘણા અધિકારીઓના રાત્રે 12 વાગે પણ ફોન આવે કે તમે જે બનાવેલો સ્કેચ એ ને આ આરોપીનો ફોટો જો આબે મળતો આવેલ છે. ને એવા જ્યારે અધિકારીઓ યાદ કરે ત્યારે આપને પણ ધડક તો થાય કે વાહ, મેં કંઈ કામ કર્યું તેનું રિઝલ્ટ દેખાય છે. ને એ કરતા સૌથી મોટી એ થાય કે અધિકારી એ મને ફોન કર્યો એટલે મારી કામની કદર થઈ. અચ્છા, ઘણા કિસ્સામાં એવું પણ થાય કે તેઓના કામના ભારણના લીધે કે ગમે તે કંઈક એ હોય, નજરઅંદાજ થઈ જતું હોય કે ધ્યાન બહાર નીકળી જતું હોય ને મને મીડિયાથી ખબર પડે, અધિકારીએ નહીં જણાવ્યું હોય પણ મીડિયા દ્વારા પણ ખબર પડે. બીજા દિવસે હું પેપરમાં વાંચું ત્યારે મને ખબર પડે કે આરોપી તો પકડાયો છે. ઘણી વખત ઘણો સમય થઈ ગયો હોય ને આરોપીનો ને એનો ફોટો સાથે આરોપીનો ફોટો જાહેર થયો હોય ત્યારે મને ખબર પડે કે આ સ્કેચ મેં બનાવેલો તેને આરોપી તો મળતો આવે છે. ત્યારે પણ એ થાય. ઘણી વખત એવું પણ ખ્યાલ આવે કે મને પોતાને ખબર જ નહીં હોય ને મીડિયામાં એ વસ્તુ સવારે ન્યૂઝમાં વાંચે કે આ સ્કેચ દ્વારા આરોપી પકડાયા. જાત જાતના અનુભવો થતા હોય. અચ્છા, બીજો કોઈ ગુજરાતનો માણસ છે આવી રીતે પોલીસને કે આ કળા વિકસાવી શકે, મદદ કરી શકે, આવી રીતે કોઈ બનાવી શકે? કઈ રીતે? મારા ધ્યાનમાં તો નથી, પણ મને ઘણી વખત કોઈ આવે કે મારે બી શીખવું છે, એવા એ આવે કે તમે શીખવાડો કે બીજો આવું કોઈક તૈયાર કરો. મારી એમાં ના પણ નથી. સારામાં સારી જે છે કોઈક બીજું પણ હોય તો એક સે ભલા દો. પરંતુ આ કામ જે છે નિસ્વાર્થ ભાવે કરવાનું કામ છે. કંઈ પણ મેળવવાની આશાએ કરીએ ને તેની અંદર કુદરતે સાથ ના આપે. ત્યાર સુધી જે સક્સેસ મળતી રહી છે તેનું મૂળ કારણ નિસ્વાર્થ ભાવે
કંઈ પણ મેળવવાની આશા વગર જે કામ થાય છે એના લીધે કુદરત કે ભગવાન પૂરેપૂરી મદદ કરે અને એના લીધે સક્સેસ થાય. ભાઈ તમારો પરિવાર છે બેઝિકલી આ ક્યાં બિઝનેસ જોડાયેલો છે અને શું છે એ તો કયો. અમે મૂળ સુરતી છીએ ને મૂળ સુરતી લગભગ કાપડના બિઝનેસ સાથે કાપડ વણાટના બિઝનેસ સાથે જોડાયેલા હોય. એટલે મારા ફાધરના પણ લૂમ્સ ચાલતા હતા, પરંતુ લગભગ 90-92 વર્ષમાં ત્યારે લૂમ્સમાં ઘણી મંદી હતી ને એના લીધે પપ્પાને પણ ત્યારે બિઝનેસની અંદર ખોટ ગઈ હતી ને બધું. એટલે એ બધું મારા ચિત્રપટ પર મારા માનસમાં એ બહુ અસર કર્યું હતું. એટલે હું જ્યારે 10મા ધોરણમાં હતો ત્યારથી કંઈક જુદું કરવું છે. અચ્છા. આ એકની એક જે ગરજ જે છે ને કે સુરતી હોય એટલે એ લોકોના લૂમ્સ ચાલતા હોય ને પછી એનો છોકરો ને એનો છોકરો આ ધંધામાં જાય, એની જગ્યા પર મારે કંઈક જુદું કરવું છે. એ રીતે હું 10મા ધોરણના વેકેશનમાં જ મોબાઈલ નહીં, ત્યારે તો કોડલેસ ફોન હતા, કોડલેસ ફોનનો જમાનો હતો. કોડલેસ ફોન સાથે રિચાર્જેબલ લાઇટ આવતી હતી, બેટરીથી ઓપરેટેડ લાઇટ ને પંખો આવતો હતો, એ ને કેસેટ પ્લેયર આવતા હતા, એ રિપેરિંગ કરતો હતો. અચ્છા. એ રિપેરિંગ કરતા કરતા મારી આખી જુદી લાઈન થઈ ને રિપેરિંગના એનાથી મેં પછી જે પોલીસના રેકોર્ડિંગના ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યા ને એ પછી જે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયો ને એના થકી પછી ડિપાર્ટમેન્ટમાં જ્યારે સ્કેચની જરૂર જણાઈ ને મેં સ્કેચ બનાવ્યા ને એ પ્રમાણે મારી આખી જર્ની બદલાઈ ગયું. અચ્છા. આમ તો દરેક લોકો પોતે એવું કે માનતા હોય છે કે હું આ કરું અને મને પૈસા મળે, પણ મને એવું લાગે છે કે દીપેનભાઈ ધંધાકીય રીતે વેલ સેટ છે. આ જે સ્કેચ બનાવે છે એમાં એની એવી કોઈ ઈચ્છા નથી કે મળે કે ન મળે. મને એવું લાગે કે આપણે ગુજરાતીઓને ખાસ કરીને પોલીસ ખાતાની મદદ કરે છે આ કામ નહીં. આપણે કેમ લોકો માનતા હોય છે ભક્તિ, એમ ધર્મને આ પોતાના ધંધાને મને એમ છે નિષ્ઠાથી કામ કરે છે અને એની ભક્તિ કયો એની જે પણ કયો એ છે એ રીતે કરે છે. અને હું માનું છું કે આપણે અને પોલીસ ખાતાને બહુ સારી મદદ કરે છે. એમનો જે વાત છે એનો અભિગમ છે બહુ પ્યોર અને શુદ્ધ છે. હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છીએ સુરતમાં, તાપીને કિનારે વસેલા સુરતમાં. એક આવા બી માણસ છે અને આજના ડિજિટલ યુગમાં આવી બી સેવા કરે છે એ બતાવવા માટેનો અમારો પ્રયાસ છે. જો તમે પોઝિટિવ વાત કરીને મારી યુટ્યુબ ચેનલ છે જોતા હોય તો લાઈક કરજો ને ફોલો કરજો. બસ આટલું. ફરી મળશું કોઈ નવી વાત સાથે, નવા વિચાર સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય જય ગરવી ગુજરાત.